અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સુરત મનપા સજાગ થઈ હોય તેમ એરપોર્ટ નડતરરૂપ કરોડોની કિંમતના ફ્લેટને સર્વે શરૂ કરાયો છે અને 151 લક્ઝરીઝ ફ્લેટ ખાલી કરવા નોટિસ પણ અપાઈ છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ અંગેનો વિવાદ ફરી એકવાર બહાર આવ્યો છે. 151 વૈભવ ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે. આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જો બિલ્ડિંગનું જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો. 2-3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવ બિલ્ડિંગોને બીયુ અપાઈ નહોતી, છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે, જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી ન કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. 7 બિલ્ડિંગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી નહોતી તે બિલ્ડિંગ નડતરરૂપ છે તે માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે એરક્રાફ્ટ રૂલ્સ 147-148 પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને પત્ર લખે છે કે આટલી બિલ્ડિંગ ફ્લાઇટ માટે નડતરરૂપ છે તેને દૂર કરવી કે ડિમોલિશન કરવી પડશે અને આ કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહેશે. જો કે કલેક્ટર પાસે મેન પાવર અને મશીન પાવર નથી. પાલિકા સાથે આ મુજબની સંયુક્ત બેઠક થઈ હતી, જેમાં સુરત પાલિકાની સીધી જવાબદારી નક્કી થઈ, પરંતુ કલેક્ટર ડિમોલિશન કરવા માટે તૈયાર થાય તો સુરત પાલિકાએ મેન પાવર અને મશીન પાવર માટે કોર્ટમાં એફિડેવિટ પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.